अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય કે પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અહિંસા, સત્ય અને અસ્તેય જો ત્રીજું યમ છે. ત્રીજી યમ છે અસ્તેય. અસ્તેય જ્યારે આપણું સિદ્ધ થઈ જાય, આ યમ આપણે આમાં સફળતા પ્રાપ્ત કરી લઈ તો આપણને શું ઉપલબ્ધિ થાય છે એના માટે આ સાધનપાદનો 37મો સૂત્ર છે. સૂત્ર છે અસ્તેય પ્રતિષ્ઠાયામ સર્વરત્નોપસ્થાનમ. તો ઉચ્ચારણ કરજો સૂત્રનું. માઇક ખોલી લેજો. અસ્તેય પ્રતિષ્ઠાયામ સર્વરત્ન ઉપસ્થાનમ. તો શું કહેવામાં આવે છે કે જ્યારે અસ્તેય પ્રતિષ્ઠિત થઈ જાય છે, અસ્તેય સિદ્ધ થઈ જાય છે, ત્યારે બધા જ રત્નોનું ઉપસ્થાન થઈ જાય છે, બધા રત્નોની પ્રાપ્તિ થાય છે. જી નરેશભાઈ. અત્યારે જે સ્ક્રીન શેર નથી. સ્ક્રીન તો શેર છે, બીજા લોકોને દેખાય છે? જી જી અમારા તો દેખાય છે. નરેશભાઈ એકવાર બંધ કરી. જી જી. તો શું કહેવામાં આવે છે કે અસ્તેય, તો મૂળ શબ્દ છે સ્તેય, ન સ્તેયમ અસ્તેયમ. સ્તેયમ કહેવાય ચોરીને, અસ્તેયમ કહેવાય ચોરીનો ત્યાગ. મન, વાણી અને શરીરથી ચોરીનો ત્યાગ. શરીરથી તો આપણે ચોરી આપણને દેખાતી હોય, સમજાય છે, પણ ઘણી બધી ચોરી આપણે મનની અંદર વિચારોની ચોરી કરતા હોઈએ છીએ, વાણીથી પણ ચોરી કરતા હોઈએ છીએ. મનથી, વાણીથી એટલે કેવી રીતે ચોરી થતી હોય? ઘણા બધા આપણે એવા વિચારો હોય જે આપણે સતાડીને રાખતા હોય, કે બીજાના જે વિચારો હોય એને પણ આપણે લઈ લેતા હોય. ઘણી બધી વખત આવે ને કે આને મારું જે પુસ્તકની સ્ટોરી હતી એ ચોરી કરી લીધી, આને મારા વિચારો ચોરી કરી લીધા. આવા ઘણા બધા વિષયો આવતા હોય ઘણી બધી વખત સામે. ઘણી બધી વખત બીજાનું યશ થતું હોય એની વાણીથી, અને એ ખબર છે કે આ જે કહે છે આનાથી એને યશ પ્રાપ્ત થશે, તો એની જે વાણી છે, એના જે શબ્દો છે, એ પોતે પોતાની પુસ્તકોમાં કે પોતાના પ્રવચનોમાં કે પોતાની જ્યાં પણ સ્પીચ વગેરે આપવાનું છે એ જગ્યાએ એનો ઉપયોગ કરી લે છે. તો આવું ઘણું બધું થતું હોય છે, ને આપણે પણ અમુક વાર આવું વ્યવહારમાં કરતા હોઈએ છીએ. તો સંપૂર્ણપણે ચોરીનો ત્યાગ કરી દેવો એનું નામ છે અસ્તેય. અને જ્યારે આપણું અસ્તેય સિદ્ધ થઈ જાય છે, પ્રતિષ્ઠિત થઈ જાય છે, ત્યારે જે યોગી માણસ છે, જેનું અસ્તેય સિદ્ધ થઈ ગયું છે, એને બધા પ્રકારના રત્નોનું ઉપસ્થાન એટલે પ્રાપ્તિ થાય છે. આનું આપણે વ્યાસભાષ્ય જોઈએ આ સૂત્રનું. વ્યાસભાષ્ય હાવ થોડુંક જ છે. વ્યાસભાષ્ય છે સર્વ અધિક સ્થાન્યસ્ય ઉપતિષ્ઠન્તે રત્નાની. તો શું કહેવામાં આવે છે કે જે યોગી માણસ છે, સર્વાધિક એટલે બધી જ દિશાઓથી, સ્થાન્યસ્ય બધી દિશાઓમાં જે સ્થિત રત્ન છે એ યોગી માટે ઉપસ્થિત થઈ જાય છે.
હવે એક વસ્તુ વિચારવા જેવી છે કે જે યોગી માણસ છે એ તો બધા રત્નને છોડીને યોગ માર્ગમાં આવ્યો છે. તો આવી સ્થિતિમાં અહીંયા કેમ કહેવામાં આવ્યું છે કે જે યોગી માણસ અસ્તેયનું પાલન કરે છે, અસ્તેય જેનું સિદ્ધ થઈ જાય છે, સફળ થઈ જાય છે, એને બધા દિશાઓમાંથી બધા પ્રકારના રત્નોની પ્રાપ્તિ થાય છે. એ તો રત્નોને મૂકીને યોગ માર્ગમાં આવ્યો છે. તો અહીંયા શા માટે કહેવામાં આવ્યું છે? રત્ન અહીંયા ઉપલક્ષણ માત્ર છે. ઉપલક્ષણ એટલે રત્નોથી અહીંયા અર્થ, રત્નનો મતલબ શું છે? અહીંયા સારા ઉત્તમ પદાર્થો, સારા ઉત્તમ પદાર્થો યોગીને પ્રાપ્ત થાય છે. હવે આપણે સામાન્ય વ્યવહારમાં જોઈએ કે જો માણસ યોગી નથી પણ કોઈ દિવસ ચોરીને એવું નથી કરતો, પુરુષાર્થ અને ઈમાનદારીથી બધું કમાવે છે, તો એને જે યથાયોગ્ય સાધન છે એ બધા ઉપલબ્ધ થઈ જાય છે. તેવી જ રીતે જ્યારે યોગી માણસ બધી જ વસ્તુનો મન, શરીર, મન, વાણી બધી પ્રકારથી ચોરીનો ત્યાગ કરી દે છે, અસ્તેયનું સિદ્ધ થઈ જાય છે, તો એને બધા જ દિશાઓમાંથી, બધી જ જગ્યાઓથી એને જે ઉત્તમ પદાર્થો છે, ખાનપાનના હોઈ શકે છે, બીજા ઘણા બધા પદાર્થો હોઈ શકે છે, એ એને પ્રાપ્ત થાય છે. આપણે ઘણા બધા સંન્યાસીઓને જે મહર્ષિ દયાનંદજીનું ઉદાહરણ છે કે મહર્ષિ દયાનંદજી જ્યાં જતા એનો એટલો પ્રતાપ હતો, એટલો પ્રભાવ હતો કે રાજા મહારાજા એની વ્યવસ્થા કરતા, ને રહેવાની, ખાવા પીવાની જેટલી ઉત્તમ વ્યવસ્થા કરી શકે એટલા સારી વ્યવસ્થા એ રાજા લોકો કરતા એના માટે. તેવી જ રીતે આપણે હજી પૂરા રામાયણ કાળમાં આપણે જઈને જોઈએ, એ સમયના જે ઋષિ છે, પછી મહાભારત કાળમાં, તો એ સમયના જે ઋષિઓ છે, ત્યાંના જે રાજા છે, રામ છે, રામના પિતા દશરથ છે, એ પણ ઋષિ મુનિઓનું સન્માન કરતા. એને બધો ત્યાગ કરેલો હોય છતાં પણ આપણને આવે છે કે જ્યારે મહારાજા જનક યજ્ઞ આદિ કરાવે છે તો ઘણા બધા ગાયોનું દાન આપે છે. એવા ઘણા બધા સાંભળવામાં આવે છે. તો જે યોગી માણસ હોય, સાધુ સંન્યાસી માણસ હોય, એને ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ થાય છે અને એને જેટલું જોઈએ છે એટલું રાખીને એ બધું પાછું દાન કરી દે છે, સમાજના સારા કાર્યોમાં લગાડી દે છે. અને જ્યારે ઉત્તમ પદાર્થો પ્રાપ્ત થાય તો આપણે બધા જ પ્રકારના જીવનમાં જેટલી આપણે જે ક્ષેત્રમાં ઉન્નતિ કરવી હોય એ કરી શકીએ છીએ. આપણને સારું ખાનપાન મળે, સારા પદાર્થો મળે તો આપણું શરીર સ્વસ્થ રહેવાનું છે. આપણને બીજા સાધનો મળશે તો આપણે સમાજમાં જે સારા કાર્યો છે એને આપણે વધારે સારી રીતે કરી શકીએ છીએ. એક વાક્ય આવે છે, સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, કે આ સંસારની અંદર બધા કરતાં સુખી અને સન્માનિત માણસ રાજા હોય, એ પણ પોતાના દેશમાં વધારે એની પૂજા થાય છે. બીજા દેશોમાં એટલી પૂજા નહીં થશે. પોતાનો જે દેશ છે, પોતાનું જ્યાં શાસન છે ત્યાં એની વધારે પૂજા થતી હોય છે. પણ જે વિદ્વાન છે, સાધુ સંન્યાસી છે, યોગી માણસ છે, સર્વત્ર પૂજ્યતે, જ્યાં જશે ત્યાં એની પૂજા થશે. એના એટલા બધા સારા ગુણ હોય, એટલી ધાર્મિકતા હોય, એવો સારો સ્વભાવ હોય કે સ્વતઃ એને સન્માન બધી જગ્યાથી મળતું હોય. રાજાને તો ખાલી એક જગ્યાથી મળતું હોય, પણ આ સન્માન, યશ, આ પણ એક રત્ન છે ને, આનાથી પણ આનંદ થતો હોય. બધા યશ માટે કેટલો બધો પુરુષાર્થ કરતા હોય, આ સંસારની અંદર પ્રતિષ્ઠા માટે અત્યંત પુરુષાર્થ કરતા હોય. જે ક્ષેત્રમાં હોય, માણસની ઈચ્છા હોય કે આ ક્ષેત્રમાં મને યશ મળવો જોઈએ, પણ જે યોગી માણસ યશને પાછળ નથી દોડતો, છતાં પણ એને બધી જ જગ્યાથી સન્માનરૂપી રત્નની પ્રાપ્તિ થાય છે, અન્ય ઉત્તમ સારા પદાર્થોની, દ્રવ્યોની એને પ્રાપ્તિ થાય છે. આના પછી છે બ્રહ્મચર્ય. અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય આ ચોથું યમ છે. બ્રહ્મચર્ય જ્યારે સિદ્ધ થઈ જાય, બ્રહ્મચર્ય જ્યારે સફળ થઈ જાય, બ્રહ્મચર્ય જ્યારે પ્રતિષ્ઠિત થઈ જાય તો શું આપણને લાભ થાય છે? તો એના માટે 38મું સૂત્ર છે, બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયામ વીર્ય લાભ. તો માઇક ખોલી લેજો. તો બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયામ વીર્ય લાભ. તો શું કહેવામાં આવે છે આ સૂત્રની અંદર?
કે જ્યારે બ્રહ્મચર્ય પ્રતિષ્ઠિત થઈ જાય છે, બ્રહ્મચર્ય જ્યારે સફળ થઈ જાય છે, બ્રહ્મચર્યના પાલનમાં જ્યારે સાધક માણસ સફળ બની જાય છે, ત્યારે એને વીર્યનો લાભ થાય છે. વીર્ય એટલે શું? પાછળ પણ આવ્યું તો વીર્યમ ઉત્સાહ, બળ. એને ઘણા બધા પ્રકારની શક્તિ અને બળનો પ્રાપ્તિ થાય છે, બળની પ્રાપ્તિ થાય છે. અને વીર્ય જે ધાતુ છે એનું પણ રક્ષણ થઈ જાય છે. જે માણસનું બ્રહ્મચર્ય સિદ્ધ હોય એની વીર્ય ધાતુ આપણા શરીરમાં બધી ધાતુઓ કરતાં જે કિંમતી ધાતુ છે, અમૂલ્ય ધાતુ છે, એનું રક્ષણ થઈ જાય છે. અને એનાથી શું શું લાભ થાય છે એના માટે વ્યાસભાષ્યની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે યસ્ય લાભાદ અપ્રતિઘાન ગુણાન ઉત્કર્ષયતિ. કે જ્યારે યોગી માણસ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય અને એને વીર્યનું લાભ થઈ જાય છે, તો એને બ્રહ્મચર્ય પ્રતિષ્ઠિત થાય તો શું લાભ મળે છે? તો વીર્યના રક્ષણથી અપ્રતિઘાન ગુણાન ઉત્કર્ષયતિ. અપ્રતિઘાન, અપ્રતિહત, જે ગુણ ખંડિત ન થતા હોય, અખંડિત ગુણ એટલે ગુણ એકદમ દૃઢ ગુણોની ઉત્કર્ષતા પ્રાપ્ત થાય છે, એમાં પ્રવીણતા પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આપણે કહીએ તો સારા શ્રેષ્ઠ ગુણ એના જીવનમાં એ સ્વાભાવિક રીતે જ આવવા માંડે છે. એના માટે અલગથી પુરુષાર્થ નથી કરવો પડતો. એને પુરુષાર્થ એક જ જગ્યાએ કર્યો છે, બ્રહ્મચર્યનું પાલન. એને કારણને પકડી લીધું. જે માણસ કારણને પકડી લે, કાર્ય સ્વતઃ થઈ જાય છે. તો જે યોગી માણસ, સાધક માણસ બ્રહ્મચર્યનું પાલન કરતા હોય એના જીવનમાં સારા ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય છે. અને ગુણ કેવા હોય છે? અખંડિત હોય છે, અપ્રતિહત હોય છે, નષ્ટ ન થનાર હોય છે. ઘણા બધા આપણે જોઈ શકીએ તો આપણા જીવનમાં ઘણા બધા ગુણોને આપણે પ્રાપ્તિ કરતા હોઈએ છીએ. અમુક સમય પછી ઘણી બધી વાર આપણા અંદરથી ગુણ જતા પણ રહે છે. એ કહેવાય પ્રતિહત ગુણ. અપ્રતિહત ગુણ એટલે એ ગુણ આપણા અંદર આવીને ચોંટી જાય, જે જાય જ નહીં, આપણે સાથે જ રહીએ જે ગુણ, એને કહેવાય અપ્રતિહત ગુણ. તો ગુણોમાં કયા કયા સારા ગુણ છે? તો કોઈ માણસ બુદ્ધિમાન છે, કોઈ બળવાન છે, કોઈ દયાળુ છે, કોઈ કૃપાળુ છે, હે. ઘણા બધા પ્રકારના ગુણ હોઈ શકે છે. તો એ શ્રેષ્ઠ ગુણોનું એના અંદર ધારણ થઈ જાય છે. હવે જે યોગી માણસ હોય, સાધક માણસ હોય, એની બુદ્ધિ બહુ તીવ્ર થઈ જાય છે બ્રહ્મચર્યના પાલનથી. એ બધા વિષયોને સૂક્ષ્મતાથી વિચારી શકે છે, જાણી શકે છે. જે બ્રહ્મચારી માણસ હોય, જે બ્રહ્મચર્યનું પાલન કરતા હોય, એની અંદર શારીરિક બળ પણ બહુ અત્યંત વધી જાય છે. અને એવા આપણા ઇતિહાસમાં ઘણા બધા ઉદાહરણો પણ છે કે જેનું શારીરિક બળ બહુ વધારે હતું. મહર્ષિ દયાનંદજી છે, પછી હનુમાન છે, ભીમ છે, એવા ઘણા બધા, ભીષ્મ પિતામહ છે કે જેને બાળપણથી યુવાકાલ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું છે અને શારીરિક બળ પણ બહુ મળ્યું એની અંદર હતું. બીજો શું લાભ થાય છે? એક તો ઘણા બધા ગુણોનું ઉત્કર્ષ થાય છે. બીજો એક લાભ થાય છે બ્રહ્મચર્યના પાલનથી, સિદ્ધશ્ચ વિનયેષુ જ્ઞાનમ આધાતુમ સમર્થો ભવતિ. અને જે માણસ બ્રહ્મચર્યના પાલનમાં સફળ બની જાય છે એની અંદર એવી સામર્થ્ય આવી જાય છે કે જ્ઞાનને બીજાની વિનય કહેવાય, શિષ્યો, છાત્રો જે એનાથી ભણતા હોય એની અંદર જ્ઞાનને ઉતારવામાં સમર્થ થઈ જાય છે. એટલે જે શાસ્ત્રો છે, શાસ્ત્રનું જ્ઞાન છે, એ બીજા એના શિષ્યો અને જે વિનયથી યુક્ત છે એનાથી ભણવા આવે છે, એની અંદર જ્ઞાનનું એ સ્થાપન કરવામાં સમર્થ થઈ જાય છે. એટલા કુશળ બની જાય છે. એની વાણીમાં એટલી કુશળતા આવી જાય છે, એની બુદ્ધિમાં એટલી કુશળતા આવી જાય છે, એની સમજાવવાની શક્તિ એટલી બધી સારી થઈ જાય છે કે જે સારું આધ્યાત્મિક જ્ઞાન હોય એ એને શિષ્યોને ઊંડા સુધી ઉતારવામાં એ સમર્થ બની જાય છે. હવે પાછળ આપણે ચર્ચા કરી હતી કે બ્રહ્મચર્યનું પાલન કઈ રીતે કરવું. તો પેલું મેં કીધું હતું કે બ્રહ્મચર્ય એટલે બ્રહ્મણી ચરિતુમ શીલમ યસ્ય, કે જેનો બ્રહ્મની અંદર વિચરણ કરવાનો સ્વભાવ છે એને કહેવાય બ્રહ્મચારી. કે જ્યારે માણસ પોતાનું જીવન ઈશ્વરમય બનાવી લે છે, ભક્તિમય બનાવી લે છે, ત્યારે સ્વાભાવિક રીતે એનું વીર્ય રક્ષણ થવા માંડે છે. શા માટે? એનું મન પવિત્ર રહે છે. આપણું મન મલિન થઈ જાય છે, એની અંદર વાસનાઓના વિચાર આવે છે, એના લીધે જ બ્રહ્મચર્યનું પાલન માણસો કરી શકતા નથી.
પણ જ્યારે આપણું મન, આપણું ચિત્ત, આપણા વિચારો શુદ્ધ હોય છે તો સ્વાભાવિક રીતે જ બ્રહ્મચર્યનું પાલન, વીર્યનું રક્ષણ થતું જાય છે. તો એના માટે આપણે શું કરવાનું? બ્રહ્મમાં વિચરણ કરવાનો પ્રયત્ન કરવાનો. બ્રહ્મમાં વિચરણ એટલે ઈશ્વરના વિચારો આપણે અંદર સતત ચાલવા જોઈએ. यदि વિચારો નથી ચાલતા તો જે શાસ્ત્રો છે, સારા શાસ્ત્રો છે, દર્શનો છે, એનું સ્વાધ્યાય, એનું ચિંતન મનન, સારા જે વિદ્વાનો છે એના વિચારોને સાંભળવું અને ઈશ્વર પ્રત્યે એક શ્રદ્ધા, એક રુચિ, એક ભક્તિ ઉત્પન્ન કરવી. જ્યારે આ આપણા અંદર ઉત્પન્ન થઈ જશે, ઈશ્વર પ્રત્યે એક રુચિ ઉત્પન્ન થઈ જશે, તો ઈશ્વર પ્રત્યે આપણને એક લગાવ ઉત્પન્ન થશે અને આપણું જે વિચાર, મન, ચિત્ત છે ઈશ્વરમય બની જશે. અને જ્યારે આપણે બ્રહ્મની અંદર વિચરણ કરતાં શીખી જશું તો આપણું બ્રહ્મચર્યનું પાલન સ્વાભાવિક રીતે સરળતાથી થતું જશે. બ્રહ્મચર્યને માટે દેખો આ એક વાક્ય છે અથર્વવેદનું, બ્રહ્મચર્યેણ તપસા દેવા મૃત્યુમ અપાગ્નત. બ્રહ્મચર્ય के तप से देव मृत्यु को जीत लेते हैं. તો દેવ એટલે એ યોગી માણસ છે, એ બ્રહ્મચર્યના બળના કારણે જ મૃત્યુ ઉપર વિજય પાવીને મોક્ષના અધિકારી બને છે. જે માણસ બ્રહ્મચારી ન હોય, કે એમ આપણે કહી શકીએ કે મોક્ષનો અધિકારી એ જ માણસ છે કે જેનું બ્રહ્મચર્ય સફળ થઈ ગયું હોય, નકર એ મોક્ષમાં ન જઈ શકે. આપણે ઉન્નતિ કરતાં 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 શારીરિક રીતે તો આપણે નિયંત્રણ પામી લીધું છે, નિયંત્રણ થઈ ગયું છે શારીરિક રીતે, પણ માનસિક રીતે પણ બ્રહ્મચર્યનું નિયંત્રણ હોવું જોઈએ. મનમાં પણ એક પણ કામનાના વિચાર, વાસનાના વિચાર ન આવવા જોઈએ. એટલે આપણે સફળ થઈ જાય તો આપણે યોગ માર્ગમાં ગતિ કરી શકીએ. એના માટે બ્રહ્મચર્યના પાલન માટે સારામાં સારું જે સાધન છે, ઉપાય છે, એ છે પ્રાણાયામ. નિત્ય પ્રતિ જીવનમાં પ્રાણાયામ કરવો. પ્રાણાયામ કરવાથી બ્રહ્મચર્ય પાલનમાં આપણને સહાય થાય છે. આપણે જ્યારે પ્રાણાયામ કરીએ છીએ તો આપણું મન એકાગ્ર થાય છે, પવિત્ર થાય છે. એનાથી આપણા અંદર જે ઈશ્વરના વિચાર છે, બ્રહ્મમાં વિચરણ કરવાનું જે આપણું કાર્ય છે એ સરળ બની જાય છે. અહીંયા નીચે સ્વામી સત્યપતિજીએ અમુક શ્લોક ઉદ્ધૃત કર્યા છે. આ મહાભારતના છે અને આ શ્લોકમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરજીને ઉપદેશ આપે છે. જ્યારે એ સૈયા ઉપર હોય, સૈયા એટલે ઓલી બાણની સરાની જે સૈયા હોય એના ઉપર હોય, ત્યારે યુધિષ્ઠિર એના પાસે આવે છે અને ભીષ્મ એને એક ઉપદેશ આપે છે બ્રહ્મચર્યનો. તો ઉપદેશ શું છે? બ્રહ્મચર્યસ્ય ચ ગુણમ શૃણુત્વમ વસુધાધિપ આજન્મ મરણાદ્યસ્તુ બ્રહ્મચારી ભવેદ ઇહ ન તસ્ય કિંચિદ અપ્રાપ્યમ ઇતિ વિધિ નરાધિપ ભવ્યઃ કોટ્યસ્ત્રિષીણામ બ્રહ્મલોકે વસંત્યુતઃ સત્યે રતાનામ સતતમ દાંતાનામ ઉર્ધ્વરેતશામ બ્રહ્મચર્યમ દહેદ્રાજન સર્વ પાપાની ઉપાસિતમ. આ જે શ્લોક છે મહાભારતના છે અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ આને વ્યવહાર ભાનુની અંદર ઉદ્ધૃત કરેલા છે. આનો અર્થ શું કરે છે વ્યવહાર ભાનુની અંદર સ્વામીજી? હે રાજન, તું બ્રહ્મચર્ય કે ગુણ સુન. તો ભીષ્મ પિતામાં રાજા યુધિષ્ઠિરથી શું કહે છે કે હે રાજા યુધિષ્ઠિર, તું ब्रह्मचर्य गुण सांभल. जो मनुष्य इस संसार में जन्म से लेकर मरण पर्यंत ब्रह्मचारी होता है उसको कोई शुभ गुण अप्राप्य नहीं रहता, ऐसा तो जान. तो શું કહે છે ભીષ્મ પિતામહ કે જે આજીવન બ્રહ્મચારી રહે છે, આજીવન જે બ્રહ્મચારી રહે છે એવો જે સાધક યોગી માણસ છે એના જીવનમાં બધા જ પ્રકારના ગુણોની, શુભ ગુણોની પ્રાપ્તિ થઈ જાય છે. કોઈ એવું ગુણ નથી રહેતું જે એને અપ્રાપ્ય હોય છે. जिसके प्रताप से अनेक कोटि ऋषि ब्रह्मलोक अर्थात सर्वानंद रूप परमात्मा में वास करते हैं. तो આ પંક્તિ જે હમણાં હું કહેતો હતો ઉપર, जिसके प्रताप से, તો શું કહેવામાં આવ્યું છે? ભીષ્મ પિતામહ અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજી વ્યવહારની અંદર શું સમજાવવામાં આવે છે કે બ્રહ્મચર્યના પ્રતાપથી જ કોટી ઋષિ, કરોડો ઋષિ બ્રહ્મલોક, બ્રહ્મલોક એટલે મોક્ષની અંદર સર્વાનંદ સ્વરૂપ પરમાત્માની અંદર વાસ કરે છે. તો મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો એ બ્રહ્મચર્યના પ્રતાપથી જ આપણે કરી શકીએ છીએ. એના વગર બ્રહ્મલોક સુધી આપણે ન પહોંચી શકીએ. કોટી સહસ્ત્ર આ જે ઋષિઓ છે જે બ્રહ્મલોક સુધી, મોક્ષ સુધી પહોંચ્યા છે, ઈશ્વરનું સર્વાનંદ સ્વરૂપમાં જે વિચરણ કરે છે, એ બધા ઋષિઓ બ્રહ્મચર્યના પ્રતાપથી જ ત્યાં સુધી પહોંચ્યા છે.
वास करते हैं और इस लोक में भी अनेक सुखों को प्राप्त होते हैं. અને આ લોકમાં પણ જે બ્રહ્મચર્યનું પાલન કરતા હોય એ સુખી થાય છે. બ્રહ્મચર્યનું જે માણસ બ્રહ્મચર્યનું પાલન કરતા હોય એની અંદર સદૈવ ઉત્સાહ હોય, કોઈ દી નિરાશ ન થાય, એની અંદર ઉત્સાહરૂપી બળ હોય, પ્રસન્ન હોય, એની બુદ્ધિ બહુ સારી રીતે કાર્ય કરતી હોય, કોઈ દિવસ એના જીવનમાં એના વિચારોમાં નિરાશા ન ઝલકતી હોય. આગળ શું કહેવામાં આવે છે? જો નિરંતર સત્યમે રમણ, जितेंद्रिय, शांतात्मा, उत्कृष्ट, शुभ गुण स्वभावयुक्त और रोग रहित पराक्रम युक्त शरीर ब्रह्मचर्य अर्थात वेदादि सत्य शास्त्र और परमात्मा की उपासना का अभ्यास आदि कर्म करते हैं, वे सब बुरे काम और दुखों को नष्ट कर सर्वोत्तम धर्मयुक्त कर्म और सब सुखों की प्राप्ति कराने हारे होते हैं और उन्हीं के सेवन से मनुष्य उत्तम अध्यापक और उत्तम विद्यार्थी हो सकते हैं. તો આપણે બધા વિદ્યાર્થીએ છીએ, આપણે બધા શીખતા જ હોઈએ છીએ અને અધ્યાપક રૂપે પણ આપણે બીજાને શીખવતા હોઈએ છીએ. તો આપણે સારી રીતે કઈ રીતે શીખીએ અને શીખવી શકીએ? તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે નિરંતર સત્યમે રમણ, તો બ્રહ્મચર્યના પાલન માટે શું કહેવામાં આવ્યું છે? સત્યની અંદર રમણ કરવું પડશે, સત્યનું આચરણ કરવું પડશે. સત્ય એટલે જે વેદાદિ શાસ્ત્રોની અંદર જે વિધાન કરવામાં આવ્યું છે, સત્યનું વિધાન કરવામાં આવ્યું છે, એ સત્યને ધારણ કરવું પડશે. जितेंद्रिय થવું પડશે, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવી પડશે. શાંત આત્મા, આત્મામાં જે ઉદ્વેગ છે, દ્વેષ છે, એને શાંત કરવો પડશે. ઉત્કૃષ્ટ, શુભ ગુણ સ્વભાવયુક્ત અને સારા ગુણોનો સ્વભાવમાં લઈ આવવા પડશે. રોગરહિત પરાક્રમયુક્ત શરીર, એક તો એ પરાક્રમયુક્ત શરીર. અત્યારે આપણે જે મોટા મોટા રેસલર હોય, પરાક્રમ કરતા હોય, બહુ શરીરમાં બળ હોય, પણ એના શરીરમાં થોડાક સમય પછી જોઈએ તો ઘણા બધા રોગ પણ આવી જતા હોય. પણ જે બ્રહ્મચર્યનું પાલન કરતા હોય એની અંદર પરાક્રમની સાથે સાથે એનું જે શરીર છે એ પણ રોગરહિત હોય છે. બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મચર્યનો અર્થ સ્વામીજી શું કરે છે? વેદાદિ સત્ય શાસ્ત્ર और પરમાત્મા કી ઉપાસના. જે મેં હમણાં તમને કીધું હતું કે બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં વિચરણ કરવું, બ્રહ્મની ઉપાસના કરવી. અને એની ઉપાસના બ્રહ્મમાં વિચરણ કરવા માટે આ જ રસ્તો છે આપણા પાસે. વેદ આદિ સત્ય શાસ્ત્ર, વેદ અને જે ઋષિઓના જે શાસ્ત્ર છે એનું વાંચન કરવું, સ્વાધ્યાય કરવું, ચિંતન મનન કરવું, આ જ બ્રહ્મચર્ય છે. બ્રહ્મમાં વિચરણ કરવાનો સ્વભાવ હોવો જોઈએ. કા અભ્યાસ આદિ કર્મ કરતે હોય તો સ્વાધ્યાય, સત્ય શાસ્ત્રોનો, વેદાદિ સત્ય શાસ્ત્રોનો સ્વાધ્યાય, પરમાત્માની ઉપાસના, આનો અભ્યાસ કરવો. વે સબ બુરે કામ ઓર દુઃખો કો નષ્ટ કર, તો જે આવી રીતનું આચરણ કરે છે એના બધા જે ખોટા કર્મો છે, કામ છે અને દુઃખો છે એનાથી છૂટી જાય છે, દૂર થઈ જાય છે. અને સર્વોત્તમ ધર્મયુક્ત કર્મ और सब सुखों की प्राप्ति कराने हारे होते हैं. અને એને ઘણા બધા શ્રેષ્ઠ કર્મોમાં લાગી જાય છે, એનું જીવન પવિત્ર બની જાય છે અને એનું જીવન સુખમય બની જાય છે. એના જીવનમાં અનેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. અને એના સેવનથી, બ્રહ્મચર્યના સેવનથી જ મનુષ્ય ઉત્તમ અધ્યાપક અને વિદ્યાર્થી બની શકે છે. તો બ્રહ્મચર્યની મહિમા શાસ્ત્રોની અંદર, વેદોની અંદર અત્યંત અધિક માત્રામાં ભરેલી છે. મહિમા વર્ણન કરવામાં આવી છે. તો બ્રહ્મચર્યને આપણે જીવનમાં લઈ આવીએ, એનું જેટલું બની શકે એટલું પાલન કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે યોગ માર્ગમાં આગળ વધી શકીએ છીએ. બ્રહ્મચર્ય પછી છે અપરિગ્રહ. આ પાંચું યમ છે. યમ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પછી અપરિગ્રહ. અપરિગ્રહ જ્યારે સિદ્ધ થઈ જાય તો એનાથી શું લાભ થાય છે એના માટે આ 39મું સૂત્ર છે. અપરિગ્રહસ્થૈર યે જન્મ કથંતા સંબોધ. તો માઇક ખોલી લેજો, ઉચ્ચારણ કરજો. અપરિગ્રહ. હવે એક સાથે બોલજો. અપરિગ્રહસ્થૈર. પાછું એક વખત બોલજો. અપરિગ્રહસ્થૈ. વિસર્ગ બોલજો, અહીંયા ર છોડી દો. અપરિગ્રહસ્થૈ યે જન્મ કથંતા સંબોધ. તો
આ સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે કે જે સાધકનું, પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો, કે જે એક મિનિટ હા શું થઈ ગયું? તો જે સાધક માણસ, યોગી માણસ યોગના ક્ષેત્રની અંદર અપરિગ્રહને સિદ્ધ કરી લે છે, તો એને જન્મ અને કથાંતનો બોધ થઈ જાય છે. જન્મ અને કથાંત શું હોય આપણે આ વ્યાસભાષ્યમાં જોશું. અપરિગ્રહને આપણે સમજી લઈ. પરિગ્રહ અનાવશ્યક સાધનોનો, વસ્તુઓનો, વિચારોનું એકત્રિત કરવું, ભેગું કરવું, એને કહેવાય પરિગ્રહ. અનાવશ્યક સાધનોને, અનાવશ્યક વસ્તુઓને, અનાવશ્યક વિચારોને ત્યાગી દેવા, છોડી દેવા, એનું નામ છે અપરિગ્રહ. જ્યારે જીવનની અંદર માણસ પુરુષાર્થ કરતો કરતો પોતાના જીવનમાંથી બધા જ અનાવશ્યક વસ્તુ, વિચારોને છોડી દે છે, ત્યારે એનો અપરિગ્રહ સ્થિર થઈ જાય છે, પ્રતિષ્ઠિત થઈ જાય છે, અને એનાથી એને જન્મ અને કથાંતનો બોધ એટલે જ્ઞાન થાય છે. વ્યાસભાષ્ય અસ્ય ભવતી. અસ્ય ભવતી એટલે જેનું અપરિગ્રહ સિદ્ધ થઈ જાય છે એને આ પ્રકારના પ્રશ્નો થાય છે, આ પ્રકારનું જ્ઞાન થાય છે. શું જ્ઞાન થાય છે? તો પહેલું છે કો અહમ આસમ. હું કોણ હતો? અત્યારે તો હું માનવ છું, મનુષ્ય છું. આના પહેલાં હું કોણ હતો? એક પ્રશ્ન ઊભો થાય છે. કથમ અહમ આસમ. હું કઈ રીતનો હતો? કિમ સ્વિદમ ઇદમ. આ બધું શું છે સંસાર? કથમ સ્વિમિદમ. આ સંસાર શા માટે છે? કેવા ભવિષ્યમાં આગળ થઈને અમે બધા શું થઈ જશું, શું બની જશું? કથમ વા ભવિષ્યમાં કઈ રીતના બની જશું? ઇત્યમ અસ્ય પૂર્વાંત પરાંત મધ્યેષુ આત્મભાવ જિજ્ઞાસ્વા સ્વરૂપેણ અપાવર્તતે એતા યમસ્થૈર્યે સિદ્ધય. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે કે એની અંદર એક વિચિત્ર લાગણી પેદા થઈ જાય છે. કઈ રીતે? જ્યારે માણસ આ સંસારના જે પદાર્થો છે, ભૌતિક પદાર્થો છે, એના પ્રતિ એને જે આસક્તિથી છૂટી જાય છે, વિરક્તિ આવી જાય છે, એ ઈચ્છતો જ નથી, એને ભેગા જ નથી કરતો. એને ખબર છે કે આ સંસારિક પદાર્થોની અંદર, વસ્તુઓની અંદર કાંઈ કાઢી લેવાનું નથી, આ મને તૃપ્ત નહીં કરી શકે. આનું એકત્રીકરણ કરીશ તો આમાં મારો સમય, ઉર્જા બધું આમાં જ લાગી જશે. તો એ બધા જ સાધનોને જીવનમાંથી ધીમે ધીમે કરતાં કાઢી નાખે છે. પછી એને સંસારના પદાર્થો પ્રતિ, વસ્તુ પ્રતિ લાગણી જ નથી રહેતી. તો હવે એના જે શક્તિ, ઉર્જા, બુદ્ધિ છે એ બધી આ ક્ષેત્રમાં કામ કરવા માંડશે. કોઈ પાણી આમ જતું હોય, આપણે એનો રસ્તો બંધ કરી દઈએ તો એ બીજી બાજુથી રસ્તો બનાવવા માંડે છે. તો આપણે સંસારની અંદર વિચારીએ તો આપણે કઈ રીતનું વિચારતા હોઈએ છીએ? આપણે સંસારમાં શું વિચારીએ? જેમ સંસારિક એક માણસ હોય તો એને શું પ્રશ્ન હોય કે આ કામ કરીશ તો મને આમાં કેટલો સફળતા મળશે, કેટલો પૈસો મળશે, કેટલા સમયમાં મળશે. આવા આપણે પ્રશ્ન થતા હોય ને કે હું આટલું આ ભણી લઈશ તો મને કઈ પ્રકારની નોકરી મળી છે, આ પ્રકારની નોકરી મળી શકે છે, અને આટલું ભણીશ તો આવી રીતે. તો આવી યોજનાઓ આપણે કરતા હોય. આપણી જે સફળતાઓ છે એના માટે આપણા અંદર પ્રશ્ન ઉત્પન્ન થતા હોય, અને એ પ્રશ્નની ખોજ માટે આપણે સંસારની અંદર ભટકતા હોય, અને એમાં આપણે પ્રશ્નનું સમાધાન પણ ગોતતા હોય. જ્યારે એ બાજુ રસ્તો બંધ થઈ જાય છે, જે આધ્યાત્મિક માણસ છે, યોગી સાધક માણસ છે, સંસાર બાજુથી એનો રસ્તો, આસક્તિ બંધ થઈ ગઈ. હવે સંસારના વસ્તુ પ્રતિ, સંસારની ઉપલબ્ધિઓ પ્રત્યેનું આકર્ષણ નથી. હવે એની બાજુ બાંધ આવી ગયો છે. તો હવે એનું જે ચિત્ત અને મન છે
એ કઈ બાજુ વળશે? પોતાને જાણવા બાજુ. અત્યાર સુધી સંસાર બાજુ એનું મુખ હતું. સંસારને જાણવા, સાંસારિક પદાર્થોને પ્રતિ આસક્તિ હતી, એને જાણવાની, એને ભોગવાની, એમાંથી સુખની ઈચ્છા હતી. પણ એને હવે સંસાર બાજુ તો આસક્તિ નથી. હવે જ્યારે સંસાર બાજુથી આસક્તિ પૂરી થઈ જાય તો હવે એ પોતાના જોવા મળશે. હવે એને પોતા માટે સમય મળશે. અત્યાર સુધી એને પોતા માટે સમય નહોતો. હવે સંસારિક પદાર્થોનું બધું ત્યાગ કરી દીધો છે, અપરિગ્રહી બની ગયો છે. હવે એને પોતાને જાણવાની ઈચ્છા થશે કે હું કોણ છું, મને આ માનવ જીવન શા માટે મળ્યું છે. અને આ પ્રશ્ન એને એટલા બધા હેરાન કરે છે કે આ પ્રશ્નોના ઉત્તર માટે એ શાસ્ત્રોનું વાંચન કરે છે, ઉપાસના કરે છે, વિદ્વાનોના શરણોમાં જાય છે, એનો ઉપદેશ સાંભળે છે, ચિંતન મનન કરે છે, અને એનો જે રસ્તો છે એ બદલી જાય છે. એની આખી જીવનની ઉર્જા, બુદ્ધિની ક્ષમતા એ બધે આ રસ્તે વપરાવા માંડે છે. તો આ લાભ થાય છે. અને જ્યાં સુધી એક વસ્તુ મનમાં રાખવાની કે આપણે અધ્યાત્મ માર્ગમાં આવી ગયા અને અધ્યાત્મ માર્ગમાં આપણને રસ નથી આવતો, આનંદ નથી આવતો, રુચિ નથી બનતી, તો સમજી લેવાનું હજી આપણી સંસારના પદાર્થો પ્રતિ, સંસાર પ્રતિ હજી આસક્તિ છે, ખેંચાવ બનેલો છે. ત્યાં હજી આપણે પરિગ્રહ, ત્યાગ નથી કરેલો. જ્યાં સુધી સંસારને પકડી રાખશું ત્યાં સુધી આપણે ઈશ્વર અને આત્માને ન જાણી શકીએ, ઈશ્વરને ન પકડી શકીએ. ઈશ્વરને આપણે જાણવું હોય તો એ આપણે શું કહેવાય, સંસારને છોડવો પડે. તો જ આપણે ઈશ્વરને જાણી શકીએ છીએ, પરમાત્માને જાણી શકીએ છીએ. તો આવા પ્રશ્ન એને પોતાના જન્મનું ધ્યાન થવા માંડે છે. અને ક્યાં સુધીનું એનું ધ્યાન થાય છે એ આમાં વર્ણન કરવામાં આવ્યું છે. પૂર્વાંત, આજથી પૂર્વના જે એના જન્મો છે એ એને ધ્યાન થવા માંડે છે. એના સંસ્કારો એવા જાગૃત થઈ જાય છે. આગળ સિદ્ધિ પણ આવશે કે એને પૂર્વના જન્મોનું ધ્યાન થવા માંડે છે. અને મધ્ય વર્તમાન જન્મમાં કેવી સ્થિતિ છે, વર્તમાન જીવનમાં શું કરવાનું છે, શું લક્ષ્ય છે, એ કેન્દ્ર બની જાય છે, એ એનું લક્ષ્ય બની જાય છે. અને ભવિષ્યમાં હું જઈને શું બનવાનો છું એ એની અંદર પ્રશ્ન થઈ જાય કે અત્યાર સુધી તો હું આ બધું કરતો આવ્યો, આનાથી આ સંસારના આટલા બધા પદાર્થો મેં મેળવ્યા, આનાથી તો મારું ભવિષ્ય સુરક્ષિત નથી, આનાથી તો મને કાંઈ મળશે નહીં. તો એને એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે આનાથી શું થશે. આના પહેલાં જે અત્યાર સુધી સંસારમાં જે સફળ માણસો છે, ભૌતિક ક્ષેત્રમાં જે સફળ છે, એનું શું થયું છે? એક સીમા સુધી વધ્યા, પછી એની મૃત્યુ થઈ ગઈ, જોડે તો કાંઈ લઈ ગયા નથી, એનું કાંઈ થવાનું નથી. એવા પ્રશ્નો એની અંદર ઉત્પન્ન થઈ જાય છે. અને એ પ્રશ્નોના ઉત્તર માટે એ સતત પ્રયત્ન કરે છે કે આગળ વાસ્તવમાં આપણે જીવન કેવું હોવું જોઈએ. તો એના માટે પછી એ પ્રયત્ન કરતાં કરતાં એને ભવિષ્ય દેખાવા માંડે છે કે જ્યારે અમે આ યોગ અને યોગના 8 અંગોનું પાલન કરશું, એનું આચરણ કરશું, તો જ અમારું ભવિષ્ય સુરક્ષિત છે, તો જ અમારું આ જન્મ સફળ છે, તો જ અમે આવતા જન્મમાં હજી મોક્ષ બાજુ આગળ વધી શકશું. એવા બધા પ્રશ્નોનું ઉત્તર અને સમાધાન સ્વતઃ એને અંદરથી મળવા માંડે છે. પણ આવા પ્રશ્ન અંદર ઉત્પન્ન થવા, એનું સમાધાન આવવું, એના માટે સંસારનો ત્યાગ કરવો પડશે. સંસારની વસ્તુઓ પરથી જે આકર્ષણ છે એનું ત્યાગ કરવો પડશે. હવે જે યમ હતા, યમનું જે સિદ્ધિ સફળતા હતી એ તો અહીંયા વર્ણન કરી દેવામાં આવી. હવે નિયમના પાલનથી શું ઉપલબ્ધિ થાય છે એના માટે આ 40મો સૂત્ર છે. પહેલો નિયમ કયો હતો? શૌચ. તો એના માટે અવતરણિકા છે, આ 40મા સૂત્રની અવતરણિકા છે, નિયમેષુ વક્ષ્યામઃ. હવે નિયમો માટે આગળ વર્ણન કરવામાં આવશે. નિયમોમાં હવે શું કહેવામાં, પહેલો સૂત્ર છે શૌચાત સ્વાંગ જુગુપ્સા પરૈર અસંસર્ગ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. શૌચાત સ્વાંગ જુગુપ્સા પરૈઃ અસંસર્ગઃ.
તો શું કહેવામાં આવે છે? શૌચાદ. કે શૌચનું પાલન કરવાથી, જ્યારે શૌચની સિદ્ધિ થઈ જાય છે. શૌચની સિદ્ધિ એટલે શુદ્ધિ બે પ્રકારની હોય છે, બાહ્ય અને આભ્યંતર. આપણે જે સાધક માણસ સંપૂર્ણપણે બાહ્ય અને આભ્યંતર શુદ્ધિ કરી લે છે, એનું શૌચરૂપી નિયમ સફળ બની જાય છે, પ્રતિષ્ઠિત થઈ જાય છે. તો સ્વાંગ જુગુપ્સા, પોતાના જે અંગ છે એના પ્રતિ જે આસક્તિ છે એ દૂર થઈ જાય છે. પરે અસંસર્ગ, અને જે બીજાના જે શરીર છે, બીજાના શરીરો પ્રતિ, બીજાના અંગ પ્રતિ જે આકર્ષણ છે એ પણ છૂટી જાય છે. આ સૂત્રનો આપણે વ્યાસભાષ્ય જોઈએ તો શું કહેવામાં આવ્યું વ્યાસભાષ્યની અંદર? સ્વાંગે જુગુપ્સાયામ શૌચમ આરભમાણઃ કાયાવદ્યદર્શી કાયાનભિષ્વંગી યતિર્ભવતી. યતિ એટલે સંન્યાસી, જે યોગી માણસ છે. સ્વાંગે જુગુપ્સાયામ, જ્યારે પોતાના અંગની મલિનતાઓ દૂર કરવા માટે પ્રારંભ કરે છે, શુદ્ધિનું પ્રારંભ કરે છે, તો એનાથી શું થાય છે? પોતાના શરીરની જે મલિનતાઓ છે એ એને દેખાય છે કે આ શરીર કેટલું બધું મલિન છે. શરીરના અંદર એને દોષ દેખાય છે કે આ કાન, નાક, આંખ, આ બધી જગ્યાએથી મળ નીકળે છે. નિરંતર રૂપથી હું સાફ કરું છું છતાં પણ મળ જ નીકળે છે. આ શરીર પવિત્ર નથી. આત્મા પવિત્ર છે, શરીર પવિત્ર ના હોઈ શકે. શરીરના પ્રત્યે એને દોષ દેખાય છે અને શરીરના પ્રત્યે એને જે આસક્તિ હોય છે એ દૂર થઈ જાય છે, આસક્તિહીન બની જાય છે, વિરક્તિ થઈ જાય છે શરીરથી. કિંચ પરે અસંસર્ગ, જ્યારે પોતાના શરીરથી એને નફરત આવી જાય છે, પોતાના શરીરથી જ એને વિરક્તિ થઈ જાય છે, તો બીજાના શરીરનું તો શું કહેવું? બીજાના શરીરને પણ એનું પોતાના શરીરથી એટલી ઘૃણા થઈ જાય તો બીજાના શરીરથી પણ એને, બીજાના શરીરમાં પણ આવા જ બધા મળ એને દેખાવા મળશે. બીજાના શરીર અને અંગ પ્રતિ જે આકર્ષણ છે એ પણ એનું દૂર થઈ જાય છે. કાય સ્વભાવ અવલોકી સ્વમપી કાયમ જિહાસુર મૃજ્જલાદિભિર આક્ષાલયન અપી કાય શુદ્ધિમ અપશ્યન કથમ પરકાયર અત્યંતમ એવ અપ્રયતૈઃ સંસૃજ્યતે. તો એ જ વાક્ય કહેવામાં આવ્યું છે કે જે પોતાના શરીર માટે કેટલો પુરુષાર્થ કરે છે. એને મૃત એટલે માટી છે, સાબુ છે, બીજી વસ્તુઓ છે, એના માધ્યમથી પોતાના શરીરને શુદ્ધ કરવા માટે કેટલો બધો એ સાધનોનો ઉપયોગ કરીને એને શુદ્ધ કરે છે. તો જ્યારે પોતાનું શરીર એટલું અશુદ્ધ અને મલિન છે તો બીજાનું શરીર તો કેટલું બધું મલિન હશે. તો બીજાના શરીર પ્રતિ એને એ જ વિરક્તિ દેખાય છે, મલિનતા દેખાય છે. તો બીજાના શરીર પ્રતિ જેને આકર્ષણ છે, ભોગની વાસનાઓના વિચાર છે, એ પણ અંદરથી ધીમે ધીમે દૂર થવા માંડે છે. તો આ શૌચનું ફળ છે. શૌચનું ફળ એટલે શૌચ જે નિયમ છે એનું એ જ્યારે સફળ થઈ જાય ત્યારે. હવે શુદ્ધિ બે પ્રકારની હોય છે, એક બાહ્ય શુદ્ધિ અને આભ્યંતર શુદ્ધિ. તો આ જે છે એ બાહ્ય શુદ્ધિનું અહીંયા ઉદાહરણ દેવામાં આવ્યું છે. આભ્યંતર શુદ્ધિનો લાભ શું હોય એ આગળના સૂત્રમાં વર્ણન કરવામાં આવશે. તો અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કોઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળના સૂત્રમાં વધીશું. બધાને અહીંયા સુધી સ્પષ્ટ છે? ઓમ આચાર્યજી નમસ્તે. જી નમસ્તે જી. સાચો ઉચ્ચાર શૌચ છે કે શૌચ છે? શૌચ તાલવ્ય સ બોલવાનો. આ સ બોલતી વખતે જે જીભ છે એ દાંતના ઉપરના ભાગ, તાલુ કહેવાય જેને, ત્યાં જીભનો સ્પર્શ થવો જોઈએ. શૌચ એ રીતનું. જી 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 જી. હવે આભ્યંતર શુદ્ધિથી આપણને શું લાભ થાય એના માટે આગળનું સૂત્ર છે કિંચ. બીજો અન્ય શું લાભ છે કે એનાથી જ્યારે શૌચની સિદ્ધિ થઈ જાય છે તો એના માટે સૂત્ર છે સત્વશુદ્ધિ સૌમનસ્ય એકાગ્ર્ય ઇન્દ્રિયજયત્વાદ ઇન્દ્રિયજય આત્મદર્શન યોગ્યત્વાની ચ. તો 41મું સૂત્ર છે, ઉચ્ચારણ કરજો. સત્વ સત્વ
એક સાથે આ શબ્દ એક સાથે છે. સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ, શુદ્ધિ, સૌમનસ્ય, સૌમનસ્ય, એકાગ્ર્ય, એકાગ્ર્ય, ઇન્દ્રિયજય, ઇન્દ્રિયજય, આત્મદર્શન, આત્મદર્શન, યોગ્યત્વાની યોગ્યત્વાની ચ. ચ. તો શુદ્ધિ જ્યારે આપણે સોચરૂપી નિયમ આપણું સફળ થઈ જાય છે ત્યારે આપણે જ્યારે આંતરિક શુદ્ધિમાં પણ આપણે સફળ બની જાય છે. આંતરિક શુદ્ધિ એટલે ચિત્ત જ્યારે આપણે સફળ ચિત્તને આપણે સંપૂર્ણપણે શુદ્ધ કરી લે છે તો શું લાભ થાય છે? તો એના માટે કહેવામાં આવ્યું છે ક્રમથી છે. સત્વ શુદ્ધિ, તો પહેલું થાય છે સત્વની શુદ્ધિ. સત્વ શુદ્ધિ એટલે બુદ્ધિની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ. જ્યારે ચિત્તમાંથી મલિન વિચારો અને ગંદકી આપણે દૂર કરી દઈએ છીએ તો આપણી જે ચિત્ત છે, આપણું જે મન છે એ શુદ્ધ બની જાય છે. અને જ્યારે મન શુદ્ધ હોય તો મન કેવું હોય? સૌમનસ્ય, પ્રસન્ન થઈ જાય છે. અને પ્રસન્ન મન હોય તો એ એકાગ્ર થાય છે. અને જ્યારે એકાગ્ર હોય તો એ મન ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે. અને જ્યારે ઇન્દ્રિયો પર નિયંત્રણ થઈ જાય છે તો આત્મદર્શનની યોગ્યતા આવી જાય છે. આને આપણે વ્યાસભાષ્યથી સમજીએ. વ્યાસભાષ્ય છે ભવંતી ઇતિ વાક્યશેષ. તો શું કહેવામાં આવે કે જે ઉપરના સૂત્ર છે એની સાથે જ આ સૂત્ર જોડાઈને આપણે અહીંયા વિચાર કરીએ છીએ કે શુદ્ધિથી જ્યારે આપણે સોચરૂપી નિયમમાં આપણે સફળ બની જાય છે અને આપણે આંતરિક શુદ્ધિમાં પણ સફળતા પ્રાપ્ત કરી લઈએ છે તો સૂચે સત્વ શુદ્ધિ, સત્વની શુદ્ધિ થઈ જાય. સત્વ શુદ્ધિ એટલે બુદ્ધિની શુદ્ધિ. સત્વ શબ્દ અહીંયા બુદ્ધિ માટે છે. પાછળ પણ 2-3 વખત સત્વ બુદ્ધિ માટે આવ્યો હતો. તેવી જ રીતે અહીંયા સત્વ શબ્દનો અર્થ શું છે? બુદ્ધિ. સૂચે હે સત્વ શુદ્ધિ. જ્યારે આપણે આભ્યંતર શુદ્ધિ સંપૂર્ણપણે બની જાય તો પહેલું કામ શું થાય છે? આપણી બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે. તતઃ એના પછી સૌમનસ્ય, આપણું જે મન છે, બુદ્ધિ છે, એ મન છે એ કેવું થઈ જાય? પ્રસન્ન થઈ જાય છે. અને જ્યારે મન પ્રસન્ન હોય ત્યારે જ એકાગ્ર થાય છે. પહેલા પાદની અંદર પણ આ વાત કહેવામાં આવી હતી કે કયું મન એકાગ્ર થાય છે? કે જે મન પ્રસન્ન હોય. આપણું મન પ્રસન્ન ન હોય, ક્લાંત હોય, દુઃખી હોય તો એ મન કોઈ દિવસ એકાગ્ર નહીં થશે. મન શુદ્ધતાની સાથે પ્રસન્નતા હોવી જોઈએ. એવું નહીં કે મલિનતા છે, ભોગમાં લાગેલું છે અને પ્રસન્નતા છે, એ એકાગ્ર નહીં થશે. સાથે સાથે બુદ્ધિ પવિત્ર પણ હોવી જોઈએ, શુદ્ધ પણ હોવી જોઈએ. અને સાથે સાથે જ્યારે બુદ્ધિ શુદ્ધ હશે તો વાસ્તવિક જે મનની પ્રસન્નતા છે એમાં મન રહેવાનું છે. અને જે મન પ્રસન્ન હોય એ એકાગ્ર થાય છે. અને એકાગ્રમ તતઃ, એકાગ્રતા પછી શું થાય છે? ઇન્દ્રિયજય. એ મન ઇન્દ્રિયોનો સ્વામી બની જાય છે ને મન ઇન્દ્રિયોને નિયંત્રણ કરી શકે છે. તતશ્ચ આત્મદર્શન યોગ્યત્વમ. અને એના પછી જ આત્મદર્શનની યોગ્યતા આવે છે. તો એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આપણે પોતાના આત્માનું દર્શન કરવું હોય, આત્મા અને પરમાત્માની દર્શનની યોગ્યતા મેળવવી હોય, પ્રાપ્ત કરવી હોય તો એના માટે ઇન્દ્રિયજય થવું પડે, જીતેન્દ્રિય બનવું પડે. અને જીતેન્દ્રિય બનવા માટે મનને એકાગ્ર કરવું પડે. અને મનને એકાગ્ર કરવા માટે મનને પ્રસન્ન રાખવું પડે. મન પ્રસન્ન હોવું જોઈએ. અને મનની પ્રસન્નતા માટે મન શુદ્ધ હોવું જોઈએ. અને મનની શુદ્ધિ માટે મનની અંદર જે મલિનતાઓ છે, મલિન ગંદા વિચારો છે એને દૂર કરવા પડે. તો જ આપણે આત્મા અને પરમાત્માના દર્શનના યોગ્ય બની શકીએ છીએ. બુદ્ધિસત્વસ્ય ભવતી ઇતિ અશૌચસ્થેયાર અધિગમ્યત ઇતિ. તો આ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે કે આ શૌચની સિદ્ધિ ક્યારે સ્થિત થઈ છે? જ્યારે આપણે મનની જે મલિનતાઓ છે, બુદ્ધિની જે મલિનતાઓ છે એ આપણે દૂર કરી દઈએ છીએ. તો બુદ્ધિસત્વસ્ય એટલે જેની બુદ્ધિસત્વ હોય એવો જે યોગી માણસ છે, જ્યારે એનું શૌચ સ્થિત થઈ જાય છે એટલે એની શુદ્ધિ બાહ્ય અને આભ્યંતર શુદ્ધિ સંપૂર્ણપણે સફળ બની જાય છે ત્યારે જ એને આ વિશેષ ઉપલબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તો સમય થઈ ગયો છે, અહીંયા સુધી રાખીએ. આગળ પછી સોમવારે જોશું. અને આમાં કોઈને કંઈ પ્રશ્ન, કાંઈ વિચાર હોય તો સોમવારે તમે પૂછી શકો છો. ઓમ. ત્રણ વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ
શાંતિ શાંતિ સર્વેભ્યો નમઃ. नमस्ते બધાને आचार्य जी, નમસ્તે धन्यवाद જી. आपका बहुत નમસ્તે. बहुत धन्यवाद. બધાને બિલકુલ સાગર, નમસ્તે જી.